કાનુડાનો જન્મદિવસ કાલે છે. કાલે જન્માષ્ટમી, આજે 7. હેપી બર્થડે કાનુડા. हाँ हो गया. अब यहाँ कर, यहाँ यहाँ कर, यहाँ. ठीक है. ये चांदला को नीचे रख. अगला किया है ना, ये चूल्हे पे चढ़ा देना ऐसे. कैसे? ऐसे. हो गया ना? हो गया. देखो अब ये चूल्हा की पूजा થઈ ગઈ હવે. હા થઈ ગઈ. हाँ ऐसे करते बेटा, ऐसे. चलो इधर 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 बच्चा, इधर इधर उमरा की पूजा करना. हाँ पापा को बाद में कर देना, पहले उमरा की पूजा करनी है. चलो बस आजा, इधर आजा. અને હવે નેત્રી બેન અમારે જો મારી તો પૂજા પૂરી થઈ ગઈ છે, પણ એની પૂજા પૂરી નથી થતી. અને બધાય ચોખા અને કંકાવટીમાં જેટલું કંકુ હતું એ બધુંય પૂરું કરી નાખ્યું. પછી ચોખા લીધા હતા એ બધાય પૂરા કરી નાખ્યા. અને આખી ભરાઈ રહી છે લાલ લાલ. હાથ ધોયો જા પેલા. હાથ ધોઈને દીકરા પછી ભાગ્યા. જા હાથ ધોયો. મારે ન હોય અહીંયા અત્યારમાં, મારે થોડી હોય. નો હોય રાતે આવશે દીકરા, રાતે આવશે. નો હોય દીકરા, મારે નો હોય. સારું ચાલો હવે જો ઈ બે બાપ દીકરી જાય છે મેળામાં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાયને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અને બસ જો આજે તો છે શીતળા સાતમ, એટલે આપણે પૂજા થઈ ગઈ સાતમની. ચૂલો પૂજાઈ ગયો, ઉમરો પૂજાઈ ગયો. તો બસ સૌથી પહેલાં તો બધાને આ શીતળા સાતમની ખૂબ ખૂબ શુભકામના. માતાજી બધાયનું સારું કરે અને બધાયને હાચા નરવા રાખે એવી અમારા પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામના. અને બસ જો આપણે તૈયાર થઈ ગયા છીએ સાડી વાળી પહેરીને, અને બધાય કામ પતી ગયા છે. એક ખાલી કપડાં નથી ધોયા, કારણ કે આ સાતમ છે એટલે કપડાં ધોવાય નહીં. સાતમ આપણે પૂજા હોય એટલે માતાજીને. એટલે બસ જો પૂજા થઈ ગઈ, દીવાબત્તી થઈ ગયા, કચરા પોતા થઈ ગયા, ફળિયા ધોવાઈ ગયા અને વાસણ ઉટકાઈ ગયા. અને આજે તો બપોરે મારા જેઠની ઘરે જમવાનું છે. એ કે સાતમ છે તો અહીંયા આવતા રહેજો. અમે તો કંઈ બને એવું નથી ને, તો હું પછી નહીં તો તમારા મમ્મીને ઘર જવાની હતી, પણ મેં કીધું બપોરે જમીન પછી જઈશ. તમારે આખો દિયાને મેળામાં જ લઈ જવાની? હે વરસાદ આવે છે તો એ મેળામાં જવું તારે? હે ડેલા બેણે તો ઊભા રહેતા જ નહીં. હું હમણાં જોવા આવું જ છું ત્યાં. મેડમ લઈ જાવીશ તમારે? હું હમણાં જોવા આવું છું. જો બેયનો વારો કાઢી નાખું. લઈ જતા ને મેળામાં. અહીંયા આટો મારીને દૂધ લઈને પાછા આવતા રહી. બાકી મેળામાં ગયા એટલે બેયનો વારો છે. બેયનો વારો કાઢો. મેળામાં ગયા એટલે નથી નહીં મેળામાં. બે બાપ દીકરી મેળામાં ગયા ને વરસાદ ચાલુ થયો. એવો જોરદાર વરસાદ આવે છે કે આ પથારી ફરી જવાની બિચારા મેળાવાળાની. આવ્યા આજે તો હું કહું જ છું હમણાં કે આ બે પલળીને આવશે, પણ આનો રેનકોટ ભેગો લઈ ગયા ત્યાંથી સારું થયું. આવી તો હા તું લઈ આવીશ મારા માટે રેનકોટ? અરે વાહ મારો દીકરો, થેન્ક યુ દીકા. ઉભી પપ્પા કાઢી ઉભી ભલે રહ્યો. આપણે હમણાં જમવા જવું જ છે બાપુ ઘરે.
આ કેટલીક રાહ જોઈ. હા હું ઈ જ કહું છું મેં કીધું આ વધવામાં હતો. ખોટા ઈકો લઈને જ જવાની જરૂર હતી. અરે ગીત, શું લઈ આવી? નેક્સ્ટની ગીત. બાપરે તારે મેળામાં 3 ટાણા જવાનું અને 3 ટાણા તારે કંઈક લઈને આવવાનું ખાલી હાથે. હા એટલે તો કહું છું ખાલી હાથે તો તારા અવાય જ નહીં ને દીકરા, કંઈક ને કંઈક તો લઈને આવવું જ જોઈએ ને તારે. તો 1 વાગી ગયો છે ને અમે જાહેરમાં જેઠના ઘર જમવા અને વરસાદ ચાલુ જ છે, આમ છે અહીં બાજુમાં જ, પણ હવે એટલે બધી ભાઈ પલળી તો જાય જ. એટલે નૈત્રીએ જો એની છત્રી લઈ લીધી છે નાની અને મેં મારી છત્રી લઈ લીધી. હા પપ્પા ઈગો કાઢે છો. હેલો. પપ્પા હા મેં તો નીકળતા ઓધો દેખો. હાલો હાલ બેહી જા. નૈત્રીબેનની મોરી ભેળ. એવા લોકમાં બોલતા હોય એને તને કોણ શીખડાવે? હાલો ભેળ ખાવા મસ્ત લા જવાબ તૈયાર છે જો બધી કઈ ઘટે નહીં એવી હો. જો 4 વાગી ગયા છે અને અમે એકેય સૂતા નથી, 3 માંથી એકેય નથી. નૈત્રી સૂતી નથી, નૈત્રીને પપ્પા કે હું નીંદર આવી નહીં અને બાયણે વરસાદ ચાલુ છે જોરદાર. હા તો ટોપી લેते हैं ना तो मैं है ना पंचो क्या कर रही है तू ये? पगने बहुत थी देखो मैंने सारी लाइन कर दी. सारी लाइन कर दी पग में, देखो लो टॉफी ऐसे कोई खेलता है ट्रॉफी से? लो टॉफी अच्छा ये मेरी. टॉफी से લો હાલો 4:30 વાગી ગયા છે અને અમે જાઉં મારા મમ્મીને ઘરે અને નૈત્રીને પપ્પા જાય મેળામાં જોઈએ તૈયાર થઈ ગયા. બૂટ બૂટ પહેરસ કા અમને મૂકી જાય પેલા મારા મમ્મીને ઘરે અને પછી સીધા મેળામાં વયા જાય. मामी હા ये खाना है લાડવા. नहीं हाँ देख रेनिस मामो भी आ गया, देख देख मेरी बात सुन वो मीठा है. बहुत मीठा है, खा ले खा ले खा ले. खा के देख खा लो खा के देखूं? हाँ खा के देख वो मीठा लगेगा. देखा वाला खाना बहुत मस्त है तो नहीं अब तो बूंदी खा के देख. આવ્યો કરે જો हाँ देखो ये लड्डू का पूरा डिब्बा लेके बैठ गई है लड़की. जो हाँ अरे वाह કાનુડો આવ્યો, કાનુડો આ તો નૈત્રી આનો જન્મદિવસ છે. કાલે કાનુડાનો હેપી બર્થડે છે ને દીકરા. લે હાલો દીવા આઈસ્ક્રીમ લે. અરે પેલા કઈ આઈસ્ક્રીમ ખાવી છે એ તો કેવું પડે ને દીકરા. એક નંબર. એ જો નૈત્રીન પપ્પા પછી મેળામાંથી આવ્યા 12 વાગે ને પછી અમને પાછા તેડી ગયા ને પછી ત્યાં વળી આઈસ્ક્રીમની દુકાન ખુલ્લી હતી તો નૈત્રીન પપ્પાને ઈચ્છા થઈ ગઈ કેમ કે એને એસિડિટી થઈ ગઈ હતી ને તો કે આઈસ્ક્રીમ ખાઈએ. પણ 1 કે 2 આઈસ્ક્રીમ ખાઈ તો આઈસ્ક્રીમ ખાધી કહેવાય, પણ આણે તો પેટ ભરીને દાબી લીધી, એકે બાકી જ ન રાખી. જેટલી ફ્લેવર હતી બધી એક એક કરીને બધી ખાતા ગયા. પોતે તો દાબી લીધી હરખાઈની, પણ મને હમ દઈ દે કે એક ખા કરીને મને 3 ગુલ્ફી ખવડાવી દીધી. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં મહિડા જયેશ એટલે કે રંજનબેન કે છે કે હેલો દીદી કેમ છો, લાઈવમાં કેમાં જોડાવાનું દીદી? તો લાઈવમાં છે ને મારો વિડીયો ચાલુ હોય ને ત્યારે જ તમે જોડાઈ શકો, પછી એ વિડીયો તમે જોઈ શકો, પણ જ્યારે હું લાઈવ આવી હોય ને ત્યારે તમે એમાં જોડાઈ શકો. એટલે હવે હું ફરીવાર જ્યારે લાઈવ આવીશ ને ત્યારે તમે એમાં જોડાજો. જી લાલે પટેલ આઈડી છે અને કહે છે કે જય સ્વામિનારાયણ, જેતપુરમાં ડ્રેસ સારા મળે છે તો મોકલજો બેન. ચોક્કસ, જેતપુરમાં અમારે ડ્રેસ ખૂબ સરસ મળે છે, બાંધણી ને બધું કોટનના ડ્રેસ ને એવું બધું. જો કે અમારા અહીંયા ઉદ્યોગ એના જ છે, કોટનના ડ્રેસના ને બાંધણીના ને જ બધા. પછી નૈનાબેન બારૈયા કે છે કે ગોધરા પંચમહાલથી નૈનાબેન. ઓકે નૈનાબેન. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે કે બેન સરસ ગીત ગાયા ગુજરાતી. જાગૃતિબેન ઓમ નમઃ શિવાય. ઓકે એવું છે ચંદ્રિકાબેન, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી દીપકભાઈ સોલંકી કે છે કે પેટમાં પેચોટી, નળનો પેટમાં ચોરતા હોય એવો વિડીયો બનાવો બેન. હા પ્લીઝ બનાવો. તો ભાઈ હું એવું તો કંઈ કરતી નથી, પેટનો પેચોટી ચોળવાનું એવું તો કંઈ મારો વિષય નથી, એટલે હું એ વિડીયો ન બનાવી શકું. પછી યુઝર આઈડી છે ને કહે છે કે ઠાકોર જ્યોત્સના, જય શ્રી કૃષ્ણ. ઓકે જ્યોત્સના બેન, જય શ્રી કૃષ્ણ. પછી અનિલભાઈ પાંચાલ કે છે કે બહુ સરસ બેન. ઓકે અનિલભાઈ, થેન્ક યુ. પછી હંસાબેન શાહ કે છે કે માંડવી કાચી ખવાય કે પલાળીને ખાવાની? તો માંડવી અત્યારે જે લીલી માંડવી આવે છે ને
ઓરા, ટૂંકમાં લીલા ઓરા કહેવાય, એ તમે કાચા ખાઈ શકો. અને જે ઓલી માંડવી તમારે ખાવી હોય ને સૂકી, તો એ દાણાને તમારે 4-6 કલાક પલાળી અને પછી ખાવાના. પલાળીને ખાવ તો વધારે સારું, એટલે કે એમાં જે ઓઇલનો ભાગ હોય એ નીકળી જાય. બાકી જે અત્યારે લીલા ઓરા આવે છે એ તમે કાચા ખાઈ શકો, એ તો હું પણ ખાઉં છું. પછી લાખાભાઈ ડાંગર એટલે કે કુસુમબેન કહે છે કે વેરી ગુડ જાગૃતિબેન. ઓકે કુસુમબેન, તમારો પણ આભાર. જ્યોત્સનાબેન કહે છે કે 6 કલાકના નિર્જળા કરું છું અને 2 ટાઈમ એનીમાં લઉં છું, તો વજન ઉતરશે ને? હા, 2 ટાઈમ એનીમાં કરો અને 6 કલાકના નિર્જળા કરો અને પછી ગ્રીન જ્યુસ લ્યો, એટલે ચોક્કસ બેન વજન ઉતરશે. બધાના ઉતરા છે તો તમારો પણ ઉતરશે. પછી કુસુમબેન કહે છે કે બહુ સરસ ગીત ગાયું બેન. થેન્ક યુ કુસુમબેન, તમારો પણ આભાર. જય મુરલીધર જાગૃતિબેન. હવે તબિયત કેવી છે? કુસુમબેન કહે છે બસ હવે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ તબિયત થઈ ગઈ છે. મા દીકરીને બેયને સારું છે, એટલે હવે કંઈ ચિંતા જેવું નથી. અને મહેશ પટેલ આઈડી છે અને કહે છે કે બરોડાથી ભાવનાબેન બોલું છું. હું લાસ્ટ 2 મહિનાથી તમારા વિડીયો જોઉં છું અને ડાયટ પણ કરું છું, તો મારો 12 કિલો વજન લોસ થયો છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અચ્છા એવું છે ભાવનાબેન, તમારો 2 મહિનામાં 12 કિલો વજન ઉતરી ગયો છે. તમે વિડીયો જોવો છો, ડેઈલી રૂટીન ફોલો કરો છો, તો બેન ખૂબ સારું કહેવાય. તમને સારું રિઝલ્ટ મળ્યું, 12 કિલો તમારો વેઇટ લોસ થઈ ગયો છે 2 મહિનામાં. તો તમને કેટલી મજા આવતી હશે. 12 કિલો વેઇટ લોસ થઈ ગયો તો કેટલી આમ શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ હશે અને અલગ જ એનર્જી લાગતી હશે, કેટલી મજા આવતી હશે. તો ખૂબ સારી વાત છે બેન તમે ભાવનાબેન. અને તમે મને ભાવનાબેન ફોન કરજો. પછી ગુજરાત ટ્યુટર આઈડી છે ને જય સીતારામ, કેમ છો બેન? બસ મજામાં છું. પછી યુઝર આઈડી છે ખૂબ સરસ જાગુબેન, થેન્ક યુ, ધન્યવાદ ગીત ગાવા બદલ. પછી મારે મનીષભાઈ ધડુક, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બેન, જય શ્રી કૃષ્ણ ભાઈ તમને પણ. પછી ગુજરાતી ટ્યુટર જય સીતારામ બેન, તમારા વિડીયો મને બહુ જ ગમે છે. અચ્છા એવું છે, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે ડેઈલી વિડીયો જોવો છો, સારી સારી કોમેન્ટ્સ કરો છો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પછી ઝંખનાબેન પ્રજાપતિ કહે છે કે અમે તમારા વિડીયો જોઈએ છીએ અને અમને તમારા વિડીયો સારા લાગે છે ખૂબ જ. અચ્છા એવું છે ઝંખનાબેન, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે લોકો ડેઈલી અમારા બધા વિડીયો જોવો છો. ગીતાબેન પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી હિરેનભાઈ બારૈયા એટલે કે સવિતાબેન કહે છે જય માતાજી. હા, તમારી મોજ જાગૃતિબેન. થેન્ક યુ સવિતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. લાલે પટેલ આઈડી છે ને કહે છે કે લાડકી બેન મકાઈના ડોડા ખવાય? તો હા, મકાઈના ડોડા તમે સાંજના ટાઈમે ખાઈ શકો. પછી લાલે પટેલ આઈડી છે ને કહે છે કે લાડકી બેન મારે 5 કિલો વજન ઉતરી ગયો છે. તો ખૂબ સરસ ભાઈ, તમારો પણ 5 કિલો વજન ઉતરી ગયો છે, એના માટે તમને પણ અભિનંદન. પછી મુકેશ પનારા આઈડી છે અને કહે છે કે બેન હું તમારો વિડીયો બહુ જ જોઉં છું અને ખૂબ જ સારો લાગે છે. હું હંસાબેન મુકેશભાઈ પનારા જસા પરથી છું. અચ્છા એવું છે, તમે જસા પરથી છો. ખૂબ સરસ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે અમારા ડેઈલી વિડીયો જોવો છો, લાઈક કરો છો, શેર કરો છો અને સારી સારી કોમેન્ટ્સ કરો છો, એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી રેખાબેન પટેલ કહે છે અમારે જય માતાજી, સીતારામ. જય માતાજી રેખાબેન તમને પણ. પછી કાજલબેન ચૌહાણ કહે છે કે હેલો દીદી, અમે પણ કાલે પાઉંભાજી બનાવી હતી. મારા સાસુ આવ્યા છે સાતમ આઠમ કરવા, તો મારા સાસુ જ રસોઈ બનાવે અને દીદી મારે હમણાં ડાયટ નથી થતું ને એનીમાં પણ નથી લેવાતું પાછું, કેમ કે મારા સાસુ આવ્યા છે ને એ નથી કરવા દેતા, તો મારે શું કરવું? તો મારે પોતાને પણ શરૂઆતમાં એવું જ થતું. જ્યારે હું શરૂઆતમાં કરતી ને પછી ક્યાંય રોકાવા ગઈ હોય મારા મમ્મીને ત્યાં કે ક્યાંય, અથવા તો મારા મમ્મી અહીંયા આવ્યા હોય, આપણા કોઈ પણ રિલેટિવ્સ હોય ને, હવે એ લોકોને ખ્યાલ નથી એટલે એ લોકો તો ના જ પાડવાના છે કે આવું ન કરાય ને આમ ને તેમ ને. એટલે ઘણીવાર એવું થાય કે આપણા સગા સંબંધી હોય ને એ જ આપણને ના પાડતા હોય છે, પણ આપણે પછી કંઈ વાંધો નહીં, તમારા સાસુ છે એટલા દિવસ ન કરતા, પછી એ જતા રહીએ, પછી પાછું તમે ડાયટ ફોલો કરજો. અને તમારે એને સમજાવાય કે નહીં બા એવું કંઈ છે નહીં આમાં, આ દીદી છે એ આટલા વર્ષ થયા કરે છે, એવું લાગે તો મારો વિડીયો બતાવજો એને અને કહેજો કે જો આ એ દીદી છે 5 વર્ષ થયા કરે છે, એની નાની બેબી છે, પ્રેગ્નન્સીમાં પણ એને આ બધું કરેલું છે, એટલે એવું કંઈ છે નહીં ચિંતા જેવું.
ટેન્શન ન લ્યો તમે, અને એને કે મને કાંઈ જ નહીં થાય અને મને મજા આવે છે, મારો વેઇટ લોસ પણ થયો છે. તો તમે એને સમજાવશો ને તો એ કદાચ સમજી જશે, અને છતાં પણ જો ન કરવા દે તો થોડોક ટાઈમ મૂકી દેજો, પછી એ જતા રહે, પછી પાછા ચાલુ કરી દેજો એવું લાગે તો. અને નિર્જળા પણ નથી થતા. હમણાં આવ્યા છે તો મારા સાસુ આવ્યા છે તો નથી કરવા દેતા, ખીજાય છે. સેમ મારી હારે એવું જ થતું હતું. પછી પ્રેગ્નન્સીમાં મારી હારે એવું જ થયું હતું. બધા ખીજાય મને પાછું બધું ખવડાવ્યું ને આમ કરાય ને તેમ કર ને. તો પછી વળી પાછી મને મારી એલર્જી પાછી આવી હતી પ્રેગ્નન્સી ટાઈમમાં, અને ત્યારે તો પછી મને નિર્જળા હું કરી નથી શકતી. પણ થોડું એને તમે સમજાવજો કે આ કરવાથી મને આટલો ફાયદો થયો છે, અને આ સિસ્ટમ છે એનાથી કાંઈ નુકસાન થતું જ નથી, ફાયદો જ છે. તમે એવું કહેશો ને તો કદાચ એ માની જશે. અને એ જાશે ને પછી મારે પ્રોપર ડાયટ થશે, ત્યાં સુધી તો મારે નહીં થાય દીદી. તો વજન તો નહીં વધી જાય ને પાછું? ના, એ તો હવે કંઈ હું તમને કહી ન શકું, કારણ કે તમારી બોડી ઉપર છે કે તમે જો હજી તો તમારે શરૂઆત છે ટૂંકમાં. મારું માનો કે 30 કિલો ઉતરી ગયો છે અત્યારે, અને હવે હું હમણાં છેલ્લા ગઈ સાતમથી આ સાતમ એટલે 15 દિવસથી હું 2 ટાઈમ જમું છું. એટલે મારો 15 દિવસમાં એટલો કંઈ વેઇટ વધી ન જાય, કારણ કે મારો 30 કિલો ઉતરી ગયો છે. એટલે માનો કે 10 કિલો વધી જાય તો એ દેખાય નહીં એમ. પછી પાછું આ સાતમ આઠમના તહેવારો જશે એટલે હું પાછું મારું પ્રોપર ડાયટ ઉપર આવી જઈશ. એટલે કદાચ 1-2 કિલો વધ્યો હોય એ પણ પાછું મેન્ટેન થઈ જાય. એટલે એટલો બધો નહીં વધે, તમે તમારે ચિંતા ન કરતા, પણ એ જાય ને પછી પાછું તમારું ડાયટ રૂટીન આપણે જે છે ડેઈલી રૂટીન એ પ્રમાણે ફોલો કરવા માંડજો. પછી સંતોકી જય કહે છે કે જય સીતારામ બેન, જય સીતારામ. પછી નવનીત બ્લોગ્સ કહે છે જય માતાજી બેન, જય માતાજી ભાઈ. પછી મેં પણ તમારા વિડીયો જોઈને ડાયટ ચાલુ કર્યું છે, 23 તારીખથી ચાલુ કર્યું છે, અને મારો વજન 70 કિલો છે. એવી આશા રાખું છું કે મારો વજન પણ ઉતરી જાય. ચોક્કસ બેન, બધાનો ઉતરે છે. જો હમણાં જ આગળ જ કોમેન્ટ્સ ગઈ, 2 મહિનામાં એ બેનનો 12 કિલો લોસ થયો છે. પછી આગળ એક ભાઈ છે એમનો 5 કિલો મહિના દિવસમાં 5 કિલો લોસ થયો છે. એટલે તમારો પણ થશે જ, પણ પ્રોપર ડાયટ કરજો. જે રીતના હું કહું છું ને એ રીતના તમે કરજો, એટલે તમારો પણ વેઇટ લોસ થશે જ. હમણાં આજે જ મને કેવું થયું ખબર છે? સવારે એક બેનનો ફોન આવ્યો, મને કહે કે બેન હું આખો દિવસ ફ્રૂટ ખાઉં છું અને રાત્રે હું ખાલી એક જ રોટલી ખાઉં છું, તોય મારો વજન કેમ નથી ઉતરતો? એટલે મેં કીધું વજન તો ઉતરવું જ જોઈએ, બધાનો ઉતરે છે, તો તમારો ઉતરવો જ જોઈએ. તો એ કે ના મારો નથી ઉતરતો, સેજી નથી ઉતરતો. તો મેં કીધું તમે તમારું આખું મને રૂટીન કયો છે? મેં કીધું સવારથી લઈને રાત સુધીનું તમે શું કરો છો? તો એ બેન કે હું સવારે 6 વાગે ઉઠું છું, પછી 10 વાગે હું ફ્રૂટ લઉં છું, અને રાત્રે હું 1 રોટલી જમી લઉં છું. મેં કીધું બરાબર છે, પણ મેં કીધું તમે સવારે ઉઠીને એનીમાં કરો છો? તો કે ના. પછી મેં કીધું તમે 10 વાગ્યા પછી ગ્રીન જ્યુસ લો છો? તો કે ના. તો મેં કીધું તમે આવી રીતે કરો તો વેઇટ લોસ કેવી રીતે થાય? પછી તમે એમ કહો કે હું તો આખો દિવસ ફ્રૂટ ખાઉં છું, આખો દિવસ કાચું ખાઉં છું, મારો વેઇટ લોસ નથી થતો. તો ન થાય. જે નિયમ છે ને એ પ્રમાણે તમે કરશો એટલે ચોક્કસ 100% તમારો વેઇટ લોસ થશે જ. સવારે ઉઠી એનીમાં કરો પ્રોપર, અને 6 કલાકના નિર્જળા કરો, પછી તમે ગ્રીન જ્યુસ લો, અને ત્યાર પછી તમે આખો દિવસ કાચું, અને રાત્રે મેં કીધું 30% રાંધેલું એ પ્રમાણે, અને રાત્રે પણ એનીમાં લઈને સૂઈ જાઓ. એટલે મેં એ રીતે બેનને સમજાવાય કે હા એનીમાં તો હું નથી કરતી, પછી ગ્રીન જ્યુસ એ નથી લેતી. તો મેં કીધું તો વેઇટ લોસ ક્યાંથી થાય? એટલે આવું થાય. પછી વસંતભાઈ પટેલ કહે છે કે એનીમાં કેવી રીતે લેવું? તો એનીમાંનો વિડીયો ભાઈ આપણી ચેનલ ઉપર આવી ગયો છે, તો તમે જઈ અને જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે. જે મારે લતાબેન કહે છે કે વાહ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ લતાબેન, તમારો પણ આભાર, જય માતાજી તમને પણ. પછી શ્રદ્ધાબેન ઠુમર કહે છે કે હા બેન મારી એક કોમેન્ટનો જવાબ રહી ગયો છે, તો ફરીથી બેન તમે કોમેન્ટ કરી દેજો, કારણ કે આમાં કોમેન્ટ બહુ આગળ જતી રહી હોય છે ને એટલી બધી કોમેન્ટ્સ હોય, એટલે પછી એવું લાગે તો તમે ફરીથી તમારી કઈ કોમેન્ટનો જવાબ રહી ગયો છે ફરીથી કોમેન્ટ કરી દેજો. શ્રદ્ધાબેન કહે છે કે થેન્ક્સ સીતારામ. જાગૃતિબેન મસ્ત, મામાના ઘરે મોજે મોજો. મામાની ઘરે તો જો કે મોજ જ હોય છોકરાઓને બધાને. અમે તો નૈત્રીને તો મામાનું ઘર હોય એટલે ગોળનું ગાડું, એમે બા મળી જાય એટલે પૂરું. પછી મુકેશ પન્નારા આઈડી છે ને કહે છે કે હાલો જાગુબેન, હું જ્યુસ પીઉં છું તો મને વોમિટિંગ થાય છે, તો શું કરવું? તો કંઈ નહીં, જ્યુસ છે ને ધીમે ધીમે સીપ કરીને પીવાનું છે, એક ઘૂંટડે એકારે નહીં પી જતા.
અને તમને જ્યુસમાં જો વોમિટિંગ જેવું થતું હોય ને તો એમાં થોડોક ગોળ વધારે નાખો, થોડુંક લીંબુ વધારે નાખો, જલજીરા નાખો, એકદમ ટેસ્ટી બનાવી અને પીવો. એટલે તમને વોમિટિંગ નહીં થાય ને એનો ટેસ્ટ ચેન્જ થઈ જશે ને તમને મજા જ આવશે પીવાની. ઘણા બધા લોકો આમાં પીવે છે, રોજે રોજ પીવે છે. બધા કહે છે કે દીદી મસ્ત જ્યુસ બહુ સરસ લાગે છે, બહુ ટેસ્ટી બને છે ને પીવાની મજા આવે છે. તો તમે એવું ટેસ્ટી બનાવો એટલે તમને વોમિટિંગ જેવું નહીં થાય અને સીપ સીપ કરીને પીવો, ઘૂંટડે ઘૂંટડે. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે કે મામાના ઘરે જાય એટલે લાડ કરાય, સાચી ના મૈત્રીબેન? ઓમ નમઃ શિવાય. જાગૃતિબેન: હા, અમારે નૈત્રીબેનને મામાનું ઘર કેટલે તો કે દીવો બળે એટલે અડધી રાતે વેન કરે કે મામાને ઘર જવું છે એટલે એને પપ્પા લઈને ઉપડે, કારણ કે ગામમાં રહ્યું ને એટલે ખબર નથી પડતી, બાકી બાર ગામ હોય તો ખબર પડી જાય. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી, સીતારામ ચાચાથી લાઈક સાથે, ખૂબ સરસ મામાના ઘરની મોજ. અને નૈત્રીબેન અમારા હાટુ રોટલી બનાવજો, ખૂબ સરસ, ધન્યવાદ, આવજો. હા ધરમસિંહભાઈ, ચોક્કસ આવો તમે પણ, નૈત્રીબેન રોટલી બનાવીને ખવડાવશે. પછી મુકેશભાઈ પનારા આઈડી છે ને, કે છે કે હાલો, હું જસા પરથી હંસાબેન બોલું છું, મુકેશભાઈના ઘરના, અને મને ડાયાબિટીસ છે અને આ કેવી રીતે કરવું એમ. તો બેન તમે છે ને મને ફોન કરજો, એવું લાગે ને તો મને ફોન કરજો એટલે હું તમને સમજાવીશ. ડાયટ તો આ જ કરવાની છે, ડાયાબિટીસ હોય એની, પણ છતાં તમે મને ફોન કરજો. પછી સિફાન સોરા આઈડી છે કે બેન ક્યાંય બહાર જવાનું થાય તો કેમ ડાયટ કરવું, એનીમાં લેવાનો ટાઈમ ના મળે એન્ડ ગ્રીન જ્યુસનું પણ કાંઈ મેળ ના પડે તો શું કરવું, બહાર ગયા હોય ત્યારે શું કરવું, અને આ ડાયટ મૂકીએ તો ચાલે 2 કે 3 દિવસ, પછી ઘરે આવીને આ ડાયટ ચાલુ કરી દઈએ તો ચાલે ને? હા, કાંઈ વાંધો નહીં. તમે બહાર ક્યાંય ફરવા ગયા છો, કોઈ રિલેટિવ્સને ઘરે ગયા છો, ત્યારે તમે ડાયટ ન કરો તો પણ ચાલે. અને તમને એમ લાગે કે તમારે ડાયટ છોડવી નથી, ચાલુ જ રાખવી છે, તો કંઈ વાંધો નહીં. ગ્રીન જ્યુસ ન લેવાય 2-3 દિવસ તોય કંઈ વાંધો નહીં. તમે છે ને આખો દિવસ એવું લાગે ને તો 6 કલાકના નિર્જળા કરી પછી લીંબુ પાણી, લીંબુ તો બધે હોય જ, અડધું લીંબુ નીચોવી દેવાનું પાણીના ગ્લાસમાં અને એ લઈ લેવાનું. અને ત્યાર પછી તમારે આખો દિવસ ફ્રૂટ, તમને શાકભાજી, લીલા શાકભાજી, સલાડ જે ભાવે એ ખાજો. અને જ્યાં ગયા છો ત્યાં રાત્રે જમી લેજો, ચિંતા ન કરતા. અને ક્યારેક બહાર ગયા હોય ને તમે 2 ટાઈમ જમી લો ને તોય ચિંતા ન કરતા. પછી ઘેરે આવીને પાછું આપણું રૂટીન તમે કહો છો કે ચાલુ કરી દેવાનું, એ રીતના પાછું ચાલુ કરી દેજો. હું પણ એમ જ કરું છું કે બહાર ગઈ હોય તો ત્યાં પછી આપણે જ્યુસ ને બધું પોસિબલ ન થાય. તો હવે તો જો કે મારો વેઇટ લોસ થઈ ગયો છે એટલે મારે તો ચીટિંગ, ઘણી ખરી ચીટિંગ કરું છું તો પણ ચાલે છે. એટલે ટૂંકમાં અત્યારે જો હું સાતમના વાતનું મારે બે ટાઈમ જમું છું, થોડું થોડું પણ જમી લઉં છું, કેમ કે મારી મમ્મીને ત્યાં રોકાણી હતી એટલે ત્યાંય પછી બધા હારે જમતા હોય ને તો મને ધરાક બેસાડે, હાલને થોડુંક જાગવું, હાલને થોડુંક, એટલે પછી હું થોડુંક લઈ લઉં છું અને રાત્રે પણ જમી લઉં છું એક ટાઈમ. એટલે ક્યારેક ક્યારેક હાલે. પછી સવિતાબેન કહે છે ખૂબ ખૂબ અભિનંદન જાગુબેન, થેન્ક યુ સવિતાબેન, તમારો પણ આભાર. પછી લક્ષ્મીબેન લીંબાજીયા કહે છે કે આનાથી વજન 5 કિલો ઉતર્યું પણ પેટમાં દુખાવો રહે છે. અચ્છા, એવું હોય તો તમને જો દુખાવો ને એવું કંઈ થતું હોય તો તમે એનીમાં ન કરતા. બાકી કોઈને થતો નથી દુખાવો, આટલા વર્ષોથી આ હું કરું છું અને 100 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ કરે છે અને પેટમાં દુખાવો થતો નથી. છતાં જો તમને પેટમાં દુખાવો થતો હોય તો તમે એનીમાં ન લેતા. પછી હિરેનભાઈ બારૈયા કહે છે કે 2 દિવસથી ચાલુ કર્યું છે ને એનીમાં એક પાણી જ નીકળે છે, એનીમાં પોટમાં પાણી થોડું ચડે તો પ્રેશર આવી જાય છે. તો કંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા, જેટલું પાણી ચડે એટલું ચડાવજો. આટલું કંઈ ગયું હોય પ્રેશર આવી જાય તો નળી કાઢીને ટોયલેટ જઈ આવવાનું, તે પછી પાછી નળી ચડાવવાની, આપણે બીજી વાર ચડાવવાની, વળી પાછું જઈ આવવાનું, વળી ત્રીજી વાર નળી ચડાવો. કંઈ ચિંતા ન કરતા. એકલું પાણી નીકળે તોય ચિંતા ન કરતા, પાણી ન નીકળે ને પાણી અંદર રહી જાય તોય ચિંતા કરતા નહીં. અને તમારા લોકોએ કોઈને એનીમાં પોટ છે કે ગયણું છે કે કંઈ જોતું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં તમે કોલ કરજો એટલે તમને એનીમાં પોટ છે, પાતળી નળી છે, ગયણું છે, જે કંઈ જોતું હોય એ તમને તમારા ઘર સુધી કુરિયર થઈ જશે. અને બસ આશા રાખું છું કે તમારી કોમેન્ટના જવાબ બધાને મળી ગયા હશે. છતાં પણ કાંઈ કોમેન્ટ રહી ગઈ હોય, કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. બસ, તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.